શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? અમારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. એક બાબત ખાસ જણાવવાની આપને બધાને કે રવિવારે 1લી તારીખે અમે જે કપડાં વિતરણ કરવા માટે ગયા હતા અને તે દરમિયાન કપડાં જે અલગ કરતા હતા તે દરમિયાન એક પૈસાનું બંડલ અમને મળેલું હતું અને તે અમારા મહાજનના ગ્રુપમાં અમે જાણ કરેલી હતી, પ્રમુખશ્રીને જાણ કરેલી હતી કે પૈસાનું બંડલ અમારી પાસે સલામત છે અને તે જેના હતા એ અમને વ્યક્તિ મળી આવ્યા છે અને આજે જલારામ બાપાની સાક્ષી એ પૈસાનું બંડલ અમે સુપ્રત કરીએ છીએ અને એ મળ્યું હતું પરાગભાઈને. પરાગભાઈ કપડાં શોર્ટિંગ કરતા હતા, અલગ કરતા હતા. કપડાની વચ્ચેથી એક પૈસાનું બંડલ અમને મળેલું હતું જે રકમ માતબર હતી, લગભગ 30,000ની આસપાસની રકમ હતી જે અમે આજે તેના છે એને સુપ્રત કરી રહ્યા છીએ. પરાગભાઈ શું કહેશો? બસ ભાઈ પરાગભાઈ શું કહેશો? હું કપડાં શૂટિંગ કરી રહ્યો હતો, તેમાં મને પૈસાનું બંડલ મળ્યું એટલે મેં ભાવિનને વાત કરી અને અમે લોકોએ પછી આપણા ગ્રુપમાં મેસેજ નાખી દીધો અને પ્રમુખ શ્રી ભરતભાઈને ફોન કરીને જાણ કરી દીધી કે આ રીતે બંડલ મળ્યું છે અને એ ભાઈ અત્યારે સામે આવી રહ્યા છે. ભાઈ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ તન્ના, સ્વાતિ ફરસાણ કોડીનાર અને એને ખ્યાલ નહોતો પૈસાનો, પણ જે તે સમયે બહારગામ હતા અને મેં મેસેજ છોડ્યો એટલે જરાક એને યાદ આવ્યું ને એ ઘટના કેવી બની કે છેલ્લા ટાઈમે રિક્ષા જવાની હતી ત્યારે એ જબલા એક કપડાનું જબલું એ પોતે મૂકી ગયા ની પેન્ટની વચ્ચે પૈસા જે તે સમયે ઘરે એને સાચવેલા હતા એ પૈસા એ ગાડી રિક્ષામાં આવી ગયા ને એ ત્યાં અમને મળ્યા. જો જોયું ન હોત તો પૈસા નીકળી જાત, પણ સાચા પૈસા હતા. એની પાસે પણ કોકની અમાનત હતી એટલે અમે જોતા માલુમ પડ્યું કે ભાઈ આ વ્યક્તિ છે. ખરાઈ કરી ગોપાલભાઈ મને મળ્યા કે ભાઈ ભાવિના પૈસા મારા છે, અમે એને આજે સુપ્રત કરી રહ્યા છે જલારામ બાપાની સાક્ષી અને પ્રમુખશ્રીની હાજરીમાં. ગોપાલભાઈ શું કહેશો? મને મારા પૈસા સહી સલામત મળી ગયા છે. આ એક જલારામ બાપાનો ચમત્કાર પડતો એની સાક્ષી હું કપડાં થઈ ગયો તો એની સાક્ષી મને પૈસા મળી ગયા છે. જય જલારામ બધાને. જય જલારામ, જય જલારામ, જય જલારામ, જય જલારામ. જો મહાજન પ્રમુખ શ્રી ગોપાલભાઈને પૈસા સુપ્રત કરી રહ્યા છે, એમાં એની કંઈક હિસાબની યાદી પણ છે. જલારામ બાપાની સાક્ષીએ તેમના પૈસા અમે પરત કરી રહ્યા છીએ. 28,000 જેવી કંઈક રકમ છે, જે હોય તે અમે જોયું નથી, પણ નામ હતું એટલી મોટી વસ્તુ છે. બાપાની સાક્ષી અમે એને પૈસા પરત કરી રહ્યા છે. બોલો જલારામ બાપાની જય. જલારામ બાપાનો પરચો જ કહેવાય, બાકી આ વસ્તુ પરત ના આવે એનું કારણ છે જૂના કપડાં હતા. જૂના કપડાં જેને તેને આપી દીધા તો બંડલ એમાં વયું જાત, પણ જલારામ બાપાનો પરચો જ છે. આવા કામ કરતા રહ્યો. જલારામ બાપાની જય. જલારામ બાપા સૌને ભૂલે કરે ને સૌની રક્ષા કરે. જય જલારામ, જય જલારામ.